સરવાળો 72 છે તેમાં મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા કરતા બમણી હોય તો તે 4 સંખ્યાઓ કઈ છે? તો અહીંયા સૌથી પહેલા તો તમારે છે જવાબ ઉપરથી જ કરાય. કાયદેસર કેમ સોલ્વ કરવું આપણે પછી કરશું. સૌથી મોટી નાની કરતા બમણી હોવી જોઈએ. તો કે આ 12 છે ને 24 છે એટલે આ હોય, આ 6 છે ને 30 છે એટલે આ તો નો જ હોય ને, આ 10 છે ને 16 છે બમણી નથી, 9 ના 27 બમણા નથી. બસ થઈ ગયું, જવાબ આવી ગયો. આવી ગયો કે નહીં? તો આવી રીતે તમે કરી શકો છો. બીજું તમે કઈ રીતે કરી શકો? તો કે સરવાળો 72 છે, આ 4 સંખ્યા છે, એનો સરવાળો કેટલો થાય છે? 72. હા ને? તો 72 ભાગ્યા 4 કરું તો સરેરાશ કેટલી આવે? 18. એ વચ્ચે આવે. છોકરાઓ હા? તો હવે શું કરવાનું? અહીંયા વચ્ચે 18 આવે છે, 4 સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે. તો હવે તમે અહીંયા જે તફાવત રાખશો એ તફાવત અહીંયા હશે. માની લો કે અહીંયા 17 લખું ને અહીંયા 19 લખું, થાય ને? તો અહીંયા કેટલા આવે? 15 આવે, અને અહીંયા કેટલા આવે? 21. આના કરતા ડબલ ના થઈ, ના થઈ ને? હવે બીજી વાત કે આનો અને આનો તફાવત સરવાળો કેટલો થાય? 36. કેમ કે આની એવરેજ એ જ થાય, અને આનો સરવાળો કેટલો થાય? 36. ડાયરેક્ટ જો સમીકરણ બનાવીને કરવું હોય તો આ માની લો કે x હોય તો આ કેટલા હોય? 2x. બેનો સરવાળો કેટલો થાય? 3x. 3x બરાબર કેટલા થાય? 36. તો x બરાબર કેટલા થાય? 12. એટલે આ આવશે 12. હા, અને આ આવશે 24. ડન છે? એવી જ રીતે 12 અને 24 છે, અને હવે કેટલા જમ્પ મારવાના છે? 1 જમ્પ, 2 જમ્પ ને 3 જમ્પ. 3 જમ્પ થઈને 12 ના 24 એટલે 12 વધે. તો 4 4 ના જમ્પ આવે. આ કેટલાનો આવે? 16 નો. અને આ કેટલાનો આવે? 18 નો. સોરી, 12, 16 અને 20. આ કાયદેસર કરવા ગયો એ લાંબુ થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો સીધે સીધો જવાબ ઉપર